અમ નમસ્કાર મહેસાણાવાસીઓ. આજના આપણા આ ખાસ ડીપ ડાઇવ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે મહેસાણાના કેટલાક બહુ જ અગત્યના સમાચારો પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, બિલકુલ. આજના સેશનમાં આપણે જિલ્લાના જે વિવિધ અહેવાલો છે તેને એક ન્યૂઝ વાઇઝ ફોર્મેટમાં તમારી સામે મૂકીશું. અને આ ફોર્મેટનો મુખ્ય હેતુ એ જ છે કે લોકોમાં પોતાના પ્રશ્નો પ્રત્યે જાગૃતતા આવે. માત્ર સમાચાર સાંભળવા પૂરતું નહીં, પણ સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારે નાગરિકોની સુખાકારી માટે ખરેખર શું કરવું જોઈએ તેની સ્પષ્ટ સમજણ મળે. એકદમ સાચી વાત છે. એટલે કોઈ જ વધારાની ચર્ચા કર્યા વિના આપણે સીધા જ મુદ્દા પર આવીએ. પ્રથમ સમાચાર છે એ બહુ ગંભીર છે અને તે સીધા નાગરિક સમસ્યાઓ અને સરકારની જવાબદારી સાથે જોડાયેલા છે. હા, આરોગ્ય કર્મીઓના પગારનો જે મુદ્દો છે એના પર જ વાત કરી રહ્યા છો ને? બિલકુલ. જુઓ, મહેસાણા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM અંતર્ગત 750થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને આશ્ચર્યની વાત એ છે કે આ કર્મચારીઓનો 2 મહિનાથી પગાર જ અટકાયેલો છે. મતલબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનાનો પગાર બાકી છે. હા, અને તંત્ર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારમાંથી ગ્રાન્ટ નથી આવી એટલે વિલંબ થયો છે. જુઓ, આ બહુ જ કફોડી સ્થિતિ કહેવાય. મોંઘવારીના આ સમયમાં જે લોકો કરાર પર કામ કરી રહ્યા છે, જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે, એમને જો 2 મહિના સુધી વેતન ના મળે તો એમના ઘર કેવી રીતે ચાલે? સાચી વાત છે. સરકારે તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવીને આ આરોગ્ય કર્મીઓનું વેતન ચૂકવવું જ જોઈએ. આ એમનો હક છે. ચોક્કસથી. અને આના પરથી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સલામતીની વાત પર જઈએ તો ત્યાં પણ તંત્રની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થાય છે. હા, મેં અહેવાલોમાં જોયું છે 3 અલગ અલગ વિસ્તારોની સમસ્યાઓ સામે આવી છે. પહેલો કિસ્સો તો વિસનગર રોડ પરનો છે. પેલી એનજી સ્કૂલ પાસેના રસ્તાની વાત છે ને, માનવ આશ્રમ તરફ જતા? બરાબર. ત્યાં રસ્તા પર બમ્પ તો બનાવી દીધા છે, પણ બમ્પ પર સફેદ પટ્ટા મારવાનું જ ભૂલી ગયા છે. હવે પટ્ટા ના હોય એટલે બમ્પ દેખાય જ નહીં. અને એનાથી વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો, જે રાત્રિના સમયે જીવલેણ અકસ્માત નોતરી શકે છે. આ માત્ર અગવડતા નથી, આ સીધું જીવનું જોખમ છે. બિલકુલ. અને બીજો કિસ્સો રાધનપુર રોડનો છે. ત્યાં આઇકોનિક રોડની કામગીરી એટલી ધીમી ચાલી રહી છે કે પૂછો જ વાત નહીં. બાહુબલી અને બીજી 15 જેટલી સોસાયટીઓ તરફ ખાડા અને માટીના ઢગલા પડ્યા છે. હા, ત્યાંથી પસાર થવું એટલે ધૂળ જ ધૂળ. અને ત્રીજો કિસ્સો, જે ડેલા વસાહત પાસેનો છે, ગાંધીનગર લિંક રોડ પર, એ તો ટેકનિકલ રીતે બહુ મોટું જોખમ છે. સાનિધ્ય વિલાસ સોસાયટી પાસે જે ગટર લાઇન બની રહી છે એની જ વાત ને? હા, ત્યાં 20 થી 25 ફૂટ ઊંડી ગટર લાઇન નાખવામાં આવી છે. પણ પાઇપ નાખ્યા પછી જે માટી પૂરવાની હોય, મતલબ કે બેકફિલિંગ કરવાનું હોય, એમાં યોગ્ય રીતે પાણીનો છંટકાવ નથી કરાયો. એટલે તમે એમ કહેવા માંગો છો કે ત્યાં કોમ્પેક્શન યોગ્ય નથી થયું? બિલકુલ. જો જમીનનું યોગ્ય કોમ્પેક્શન ના થાય તો ભવિષ્યમાં એની ઉપર રસ્તો બને એટલે ગમે ત્યારે બેસી જાય. ચોમાસામાં તો આ બહુ મોટી હોનારત સર્જી શકે. તો આ ત્રણેય બાબતોમાં સરકારે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. પેલા બમ્પ પર સફેદ પટ્ટા મારવા જોઈએ, રાધનપુર રોડ પરથી માટીના ઢગલા ઉપાડી કામ ઝડપી કરવું જોઈએ અને ડેલા વસાહત પાસે સીસી રોડ બનાવતા પહેલા યોગ્ય કોમ્પેક્શન કરાવવું જ પડે. ચોક્કસ. જાગૃતતા આ જ છે કે કામ માત્ર પૂરું ન થાય, પણ યોગ્ય રીતે થાય. હવે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલનો કિસ્સો બહુ જ ચોંકાવનારો છે. હા, મેં વાંચ્યું. મહેસાણા સિવિલમાં સારવાર માટે 2 કેદીઓને લાવવામાં આવ્યા હતા. બરાબર. અને એમાંથી એક ફરાર થઈ ગયો. એકદમ સાચું. ચોરીના ગુનાનો આરોપી ચિરાગ બાબુભાઈ મિસ્ત્રી ત્યાંથી ફરાર થઈ ગયો, જ્યારે બીજો આરોપી રોશનલાલ ખત્રી, જે પોક્સોના ગંભીર ગુના હેઠળ હતો, એ ત્યાં જ રહ્યો. આમાં સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ ગાર્ડ સાવધાનજી ખોડાજી એ વખતે શું કરી રહ્યા હતા? ગાર્ડરૂમની જાળીનો હડો બહારથી કેવી રીતે ખુલી ગયો? હા, અને આમાં સૌથી વધારે નવાઈની વાત એ છે કે સિવિલના સીસીટીવીમાં કોઈ જ દોડધામ દેખાઈ નથી. આરોપી બિલકુલ આરામથી ભાગી ગયો. અને સિવિલ તંત્રએ શરૂઆતમાં પોલીસને સીસીટીવી ફૂટેજ આપવાની પણ ના પાડી દીધી હતી. આ શું દર્શાવે છે? આ સુરક્ષા વ્યવસ્થાની બહુ મોટી ચૂક છે. ખરેખર આ ઘટનાની ઉચ્ચ સ્તરીય અને એકદમ પારદર્શક તપાસ થવી જોઈએ. તંત્રની આવી બેદરકારી સામાન્ય નાગરિકોનો વિશ્વાસ તોડી નાખે છે. સાચી વાત છે. અને કદાચ આવી જ વહીવટી ખામીઓના કારણે લોકોને પોતાના પ્રશ્નો લઈને છેક કલેક્ટર સુધી જવું પડે છે. તમે પેલો તાલુકા સ્વાગત કાર્યક્રમ જે યોજાયો એની વાત કરી રહ્યા છો? હા, કડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં કલેક્ટર SK પ્રજાપતિ હાજર હતા. મહેસૂલ, પંચાયત અને અન્ય વિભાગોના પડતર પ્રશ્નોના નિકાલ માટે આ કાર્યક્રમ છે. મેં એના આંકડા જોયા છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 124 પ્રશ્નો રજૂ થયા. 124? આ આંકડો નાનો નથી. બિલકુલ નહીં. ઊંઝામાં 11, કડીમાં 17, ખેરાલુમાં 14, જોટાણા અને બિચરાજીમાં 11 પ્રશ્નો આવ્યા. મહેસાણા અને વડનગરમાં 16, વિસનગરમાં 10, સતલાસણામાં 13 અને વિજાપુરમાં 5 પ્રશ્નો નોંધાયા. અને ગુરુવારે તો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે, જેમાં અંદાજે 72 જેટલા પ્રશ્નો રજૂ થવાની સંભાવના છે. તો આ આંકડાઓનું તમે કેવી રીતે વિશ્લેષણ કરશો? શું આ સારી બાબત છે કે ખરાબ? જુઓ, એક રીતે જોઈએ તો નાગરિકો માટે પોતાના પ્રશ્નો રૂબરૂ કે ઓનલાઈન રજૂ કરવાનું આ બહુ જ સારું પ્લેટફોર્મ છે. લોકો જાગૃત થયા છે અને કલેક્ટર સુધી પહોંચી રહ્યા છે. પણ બીજી બાજુ આ એ પણ દર્શાવે છે કે નીચેના લેવલે, એટલે કે ગ્રામ પંચાયત કે મામલતદાર કક્ષાએ પ્રશ્નો હલ નથી થઈ રહ્યા. એકદમ પોઈન્ટની વાત કરી તમે. જો નાના પ્રશ્નો ત્યાં જ સોલ્વ થઈ જાય તો લોકોને કલેક્ટર સુધી ધક્કા જ ન ખાવા પડે. રાઈટ.
પણ હવે આ વહીવટી વાતોથી થોડા આગળ વધીએ અને વિદ્યાર્થીઓ માટે એક બહુ જ સારા સમાચાર છે એની વાત કરીએ. હા, શિક્ષણ અને લોક ઉપયોગી માહિતી પર આવીએ. 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. અને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને પહોંચવામાં કોઈ જ હાલાકી ન પડે એ માટે મહેસાણા એસટી વિભાગે બહુ સારો નિર્ણય લીધો છે. 200 જેટલી વધારાની બસ ટ્રીપો દોડાવવામાં આવશે. આ બહુ જ મોટી રાહત છે. મેં વિગતો જોઈ તો વડનગર ડેપોને સૌથી વધુ 190 બસો ફાળવાઈ છે. ચાણસ્મા ડેપોને 6, મહેસાણાને 2 અને વિસનગર ડેપોને 2 બસો આપવામાં આવી છે. પણ આમાં સૌથી સકારાત્મક અને સરસ વાત કઈ છે ખબર છે? પેલી ડ્રાઈવર અને કંડક્ટર માટેની સૂચના. બિલકુલ. એસટી વિભાગે કડક સૂચના આપી છે કે જો કોઈ વિદ્યાર્થી રસ્તામાં ઊભેરો જોવા મળે તો રૂટમાં બસ સ્ટોપ હોય કે ના હોય, બસ ઊભી રાખીને એ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો જ. વાહ, આ ખરેખર ખૂબ જ સંવેદનશીલ અભિગમ છે. વિદ્યાર્થીઓનું ટેન્શન આનાથી ઘણું ઓછું થઈ જશે. હા, અને જોડે જોડે વિદ્યાર્થીઓએ હવામાનનું પણ ધ્યાન રાખવું પડશે. સાચી વાત છે. મહેસાણામાં અત્યારે તાપમાન સ્થિર નોંધાયું છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ 18 ડિગ્રી છે. હવામાન ખાતાની આગાહી છે કે વાતાવરણમાં ભેજ છે, એટલે સવારે અને રાત્રે તમને સામાન્ય ઠંડીનો અહેસાસ થશે, પણ બપોરે આકરી ગરમી પડે છે. મતલબ આ બેવડી ઋતુ ચાલી રહી છે અત્યારે, અને આગામી દિવસોમાં તો ગરમી હજુ વધવાની જ છે. એટલે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓએ બપોરના સમયે ગરમીથી બચવાના પૂરા ઉપાયો કરવા જોઈએ. હા, ચાલો હવે આજના વિશ્લેષણના અંતિમ પડાવ તરફ આગળ વધીએ, જે આપણી ધર્મ, સંસ્કૃતિ અને સમાજ સાથે જોડાયેલો છે. બહુચરાજી મંદિરનો જે અપડેટ છે એના વિશે માહિતી આપી દઈએ. 3જી માર્ચે ફાગણ સુદ પૂનમ છે અને એ જ દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બહુચરાજી માતાજી મંદિરમાં આરતી અને પાલખીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હા, શ્રદ્ધાળુઓએ આ ખાસ નોંધ લેવી જોઈએ, કારણ કે સામાન્ય રીતે પાલખી રાત્રે નીકળતી હોય છે, પણ આ વખતે ગ્રહણના લીધે પાલખી સવારે 11:15 વાગે નીકળશે. 11:45 પાલખી નીકળશે અને બપોરે 1 વાગે તો મંદિરના દર્શન બંધ થઈ જશે. કારણ કે ગ્રહણનો સ્પર્શ બપોરે 3:20 છે અને મોક્ષ સાંજે 6:47 કલાકે થશે, એટલે ધાર્મિક પરંપરા મુજબ મંદિર બંધ રહેશે. અને પછી બીજા દિવસે એટલે કે 4થી માર્ચે સવારે 5 વાગે મંદિર નિયમિત રીતે ખુલશે. પણ આમાં એક બહુ સરસ સુવિધા પણ ઊભી કરાઈ છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 3જી માર્ચે સવારે 5:30 વાગે બહુચરાજીથી અંબાજી જવા માટે ફ્રી બસ સેવા રાખવામાં આવી છે. હા, પણ એના માટે ભક્તોએ અગાઉથી ભેટ કેન્દ્ર ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે. અને આપણે ધર્મ અને સમાજની વાત કરતા હોઈએ તો મહેસાણાના ગાયત્રી નગરમાં યોજાયેલા હિન્દુ એકતા સંમેલનનો ઉલ્લેખ કરવો જ પડે. ખૂબ જ ભવ્ય કાર્યક્રમ હતો એ. 1300થી વધુ લોકોએ એક વિશાળ શોભાયાત્રા કાઢી હતી. અને આ કાર્યક્રમની સૌથી સારી વાત મને એ લાગી કે તેમાં મહેમાનોનું એટલે કે કાલિદાસ બાપુ અને આરએસએસના જશુભાઈ ચૌધરીનું સ્વાગત ફૂલહારથી નહીં પણ તુલસીના છોડ અને કાપડની થેલી આપીને કરવામાં આવ્યું. આનાથી પર્યાવરણ બચાવવાનો બહુ જ મોટો સંદેશ સમાજમાં જાય છે. બિલકુલ. અને આ આધ્યાત્મિક જાગૃતિ આપણને વિવિધ કથાઓમાં પણ જોવા મળી રહી છે. હા, મહેસાણાના સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં અત્યારે ભાગવત કથા ચાલી રહી છે. દિનેશભાઈ કે ઠક્કર દ્વારા આ કથાનું રસપાન કરાવાય છે અને એમાં શીખવાડાયું છે કે ભાગવતમાં જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. અને એવું જ કંઈક વિજાપુરના કુકરવાડામાં પણ જોવા મળ્યું. ત્યાં શિવપરાયણ કથાનું સમાપન થયું. ત્યાં શાસ્ત્રી ઉર્વશીભાઈ પંડ્યાએ 12 જ્યોતિર્લિંગનો મહિમા સમજાવ્યો અને એમણે એક બહુ જ સરસ વાત કહી. કઈ વાત? એમણે કહ્યું કે જ્યારે પણ મનમાં કોઈ સત્કર્મનો સંકલ્પ જાગે ત્યારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એ કામ પૂરું કરી લેવું જોઈએ. વાહ, આ બહુ જ ઊંડી અને પ્રેરણાદાયક વાત છે. સારા કામમાં વિલંબ ક્યારે ન કરવો જોઈએ. સાચી વાત. તો આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે વહીવટી પ્રશ્નોથી લઈને માર્ગ સલામતી, પરીક્ષાની તૈયારીઓ અને ધાર્મિક જાગૃતિ સુધીના તમામ મહત્વના સમાચારો આવરી લીધા. અને આ બધાનો નિષ્કર્ષ એક જ નીકળે છે કે જ્યાં સુધી નાગરિકો પોતે જાગૃત નહીં થાય, પોતાના હક માટે અવાજ નહીં ઉઠાવે, ત્યાં સુધી વ્યવસ્થા મજબૂત નહીં બને. બિલકુલ. જાગૃત નાગરિકો જ મજબૂત વ્યવસ્થાનું નિર્માણ કરી શકે છે. પણ જતાં જતાં મારે શ્રોતાઓને એક વિચાર આપવો છે. આજે આપણે જે સ્વાગત કાર્યક્રમની વાત કરી, જેમાં 124 જેટલા પ્રશ્નો કલેક્ટર સુધી પહોંચ્યા, તો આપણે આને કેવી રીતે જોવું જોઈએ? શું આ કાર્યક્રમની સફળતા છે કે લોકો કલેક્ટર સુધી પહોંચી શકે છે? કે પછી આપણે એવું વિચારવું જોઈએ કે નીચેના સ્તરે જે પ્રાથમિક પ્રશ્નો રોકાઈ જવા જોઈએ અને હલ થવા જોઈએ તે નથી થઈ રહ્યા? તંત્રએ પોતાની મૂળ પદ્ધતિમાં શું ફેરફાર કરવાની જરૂર છે જેથી સામાન્ય માણસને કલેક્ટર સુધી ધક્કો જ ન ખાવો પડે? આ વિચારવા જેવું છે. ખૂબ જ ગંભીર અને સચોટ પ્રશ્ન છે આ. આપણે સૌએ આ દિશામાં વિચારવાની જરૂર છે. તો શ્રોતાઓ, આજનું આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આવી જ સચોટ, મહત્વની અને એકદમ સ્થાનિક અપડેટ્સ દરરોજ મેળવવા માટે અમારી વેબસાઇટ mogerumehsana.in ની રોજ વિઝિટ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. હા, mogerumehsana.in પર તમને આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મળી જશે. અને હા, જો તમને અમારું આ ન્યૂઝ વાઇઝ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો અત્યારે જ અમારી મોઘેરું મહેસાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ ઓડિયો કે વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સએપ પર શેર પણ કરો, જેથી એમનામાં પણ આ જાગૃતતા આવે. બિલકુલ. અને તમારો અવાજ પણ અમારા માટે એટલો જ મહત્વનો છે. તો તમારા કોઈ પણ સૂચનાઓ હોય કે આ મુદ્દાઓ પર તમારું શું મંતવ્ય છે તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને માહિતીસભર સેશન સાથે. ત્યાં સુધી
જાગૃત રહો અને માહિતગાર રહો. આભાર. આભાર.